બોલો. વનરાજભાઈ દરબાર, કાઠી દરબાર, બોલો બોલો. સુરનગર જિલ્લામાં આવે અમારું ગામ. ઓકે, બોલો બોલો. મનસુખભાઈ કીધા તમારા વિડીયો જોતા હોય તો કીધા મનસુખભાઈ ફોન કરવો છે, ટ્રેક્ટર ને શેલ નથી લાગતો. મેં કીધું કોઈ સારો ભૂવો હોય તો કે બેટરી બદલાવી પડશે. હે મનસુખભાઈ, તો નંબર મને આપો, કોઈ સારો ભૂવો હોય તો કઈ શેલ નથી લાગતો તો મારે અહીંથી બોટાદ જવું પડે. બોટાદ અમારે 30 કિલોમીટર થાય, ત્યાં ધક્કો નહીં, ગાડીનું ડીઝલ ને બધું મોંઘું પડે. તમે ભાઈ કીધું. હે મનસુખભાઈ, બોલો બોલો. કોઈ જો ભૂવો સારો હોય તો મને નંબર દો તો મારે એમ કે ધક્કો ન થાય. એમાં તડકેનું ગાડીનું ડીઝલ લઈ ખર્ચો 1000 રૂપિયાનો, બીજો ખર્ચો ખોટો લાગી જાય ને ટ્રેક્ટર ખોટી થાય તો હળવાનું. સાચી વાત છે, પણ હવે દરબારમાં શું કરો? હવે આમાં ભૂવા ભરાડીનું તો કેમ કરશો? સારું કામ કરો હો તમે, પણ આમાં એવું તો હાલે રાખીએ. આ તો ભાઈ જે જેની માન્યતા છે, પબ્લિક છે, આ તો બધી હાલી જાય. ઓલા કેમ ઘોડા ઘોડા ઓલા કમા જેવી વાત છે. કમો ખાલી પાટલું ચડાવે તોય પબ્લિક દોડી જાય, એવું બધું છે. એવું છે મનસુખભાઈ આ બધું. સાચી વાત છે. આપડે ગામ કયું કીધું? મારું ગામ લાખાવાડ, સાયલો તાલુકો લાગે, જિલ્લો સુરનગર લાગે. ઓકે ઓકે. શું છે તબિયત પાણી આનંદ? મજા મજા, ભગવાન આપડા ઉપર વાળા ને દિયા છે બધું. પણ આ તમારા વિડીયો જોતા હોય તો આમાં કીધા ભુવાનું ને એવું બધું આવતું હોય, કીધું કોઈ ઓલો ભાગ્યો કે આ ખ્યાલ નથી લાગતો. મેં કીધું રે મનસુખભાઈ ફોન કરું. છે શેરમાં તો ઈ વાયરિંગ વાળા બતાવવું પડે. ભુવાને ટ્રેક્ટર બંધ પડે એ વાયરિંગ વાળા પાસે. હા પણ ઈ જ ભાગ્યો કે ઉપડતું નથી કે શેઠ. મેં કીધું એક કામ કર રે, મનસુખભાઈ નો નંબર છે આમાં યુટ્યુબ માં, આપણે જોયું છે કે એમની પાસે કોઈ ખારો ભૂવો એવો હોય જાણી તો ફોન માં થઈ જાય તો આપણે લઈ નો જઈ. નગર તો આપણને ખબર જ છે બેટરી બદલાવો તો જ ઉપડે, નકર તો નો ઉપડે નહીં. તો બરોબર છે, પણ કીધા એમાં આમાં વનરાજજી એવું છે, આમાં ભુવા ભરાડીમાં શું છે, અમે એનો ઈ નથી વિરોધી છે. અમે ખાલી એના માટે કહીએ કે અમે રાજધર્મ ને ક્ષત્રિયને જાણી છીએ. બરોબર છે. એ તો અને ઈ છે. કોઈ દી રાજવી છે ને કોઈ દી ધૂણે નહીં. હા એ સાચું છે. જે રાજના માં દરબાર હોય ઈ હો. હા એ ધૂણે નહીં કોઈ દી, ભૂવા કોઈ હોય. દી ધૂણે નહીં. કેમ કે ઈ છે ને વીરતાના વરેલા હોય. હા હા હા. અને આ બધા શું છે, પિતૃને વરેલા હોય. એટલે આ પિતૃ દેવ શક્તિ ઈ છે ને ભવાની ને માને. હા એ બરોબર છે. એને દેવ કઈ આવે છે, જે ક્ષત્રિય હોય એને ભવાની ને પૂજે, આશાપુરા ને પૂજે, અને એ રાજધર્મ ને માને. હા હવે આ પૂરો ધૂણવા બને સિકોતર ધૂણે. હવે સિકોતર એટલે હું? તમે મને કહો પૂરો એટલે હું? એ તો છે જ તે ને. પૂરો કોઈ દી ક્ષત્રિય સમાજમાં નો થાય. જો કદાચ પૂરો હોય, જો વાછરો દાડો થઈ ગયા ને, બરાબર. ઈ વીર પુરુષ થયા. ઈ જે વાછરા દાદાની જે સમાધિ છે એનું ધડ છે ને ઈ ઓડાણા છે. હા ઈ હતું. અને ઈ બેન દીકરીની વારે તમને કહો, વીર વજરાજ જ્યારે રાજબાઈ હારે મંગલ ફેરા ફરતા હતા, નાગ નામનો વાછડો ને વેગડ નામની ગાય સિંધમાં રોકાઈ ગઈ. બરાબર. અને સુમરે રોકી લીધી ગા હા હા અને વાછડો બે. હા હવે ઈ છે ને આ દેવના માતાજીના દિવેલની ગા હતી. હા બરાબર. પછી આ મંગલ ફેરા ફરતા હતા ને ચારણિયાણીએ જઈને તમને કહો, અહીંયા તો ફેરા ફરતા હતા વજરાજ. હા હા હા. ત્યાં જઈને ચારણિયાણીએ કલપ કર્યો. બરાબર. હે વીર વસરાજ કે પોપટને પારેવા તણીને રાણા રમિતું મેલ, તારે ધરવા ખાંડાના ખેલ કે મારી વેગડ નો આવી આજ વાસરા. એ તું કે અટણે આ ખાંડે સીડ્યો છો, તું અટણે પૈણવા, હે વસરાજ તું અટણે પૈણવા સીડ્યો છો, પણ મારો નાગ નામનો વાસડો ને વેગડ નામની ગાય નથી આવી. અને તું એક બાઈના મોહ માયામાં તને ફેરા ફરવાની પડીશ. અચ્છા સાચું છે. પછી એને કીધું કે ખાડું આવ્યું તારું ખાખરે ને ધણ આવ્યું ધણ શેર, પણ જેની દુધડીએ દીવા પડે આજ મારી વેગડ નો આવી વાછરા. અચ્છા. કે હે વસરાજ મારી વેગડ ને નામનો વાછડો નથી આવ્યો. તું ક્યાં મંગલ ફેરા? એને 3 ફેરા ફેર્યા ને ચોથા ફેરામાં મંગલ ફેરા વરમાળા કાઢી નાખી અને ત્યાંથી ધીંગાણે ચડ્યા. અને ઓલા સિંધના સુમરાવે દગો કરી અને આડો નાગ ઉતર્યો. તોય એને કીધું કે તમે ધ્યાન રાખજો વસરાજ, કે બરાબર. અપશુકન થાય છે. તો કે ભાઈ ક્ષત્રિયોને અપશુકન ન હોય કે ગાયની બેન દીકરી વાર કરવી ને એમાં નાગ આડો ઉતરે કે કાંઈ પણ અપશુકન થાય, પણ અમારે બેન દીકરીની વાર કરવી એ જ અમારો ક્ષત્રિયનો ધર્મ છે. એ તો છે જ તે ને.
ઈ આડો નાગ ઉતર્યો ને તો ઈ વચરાજ રોકાણા નહીં અને એની માથે દગો કરીને એનું ધડ થી મસ્તક જુદું કરવામાં આવ્યું ને ધડ લેડ્યું ક્યાંથી ઠેઠ પડાણાથી અહીંયા સુધી એનું ધડ લેડ્યું રણમાં. ઈ તો પછી છે જ ધડ તે ને, રોકાતું ઈ છે નહોતું. સાપરાજ વાળો છે જેતપુર તમારે અહીંયા નજીક રહ્યું તમને હું દરબાર વાત કરું, ઈ ધડ વચરાજનું રોકાતું નહોતું. હા પછી એને ચારણે કીધું કે ચારણિયાની કે આ હવે ધડ રોકાહે નહીં, આ ધડ હવે મીડ્યું છે લડવા. બરોબર. પછી એને આડો ગળીનો દોરો નાખ્યો કે "હે વસરાજ હવે તું રોકાઈ જા અહીંયા." હા ઈ સાચું. સાહેબ તઈ એનું ધડ રોકાણું. એ કોને કઈ શક્તિથી ચારણ ને ચારણિયાની કીધે ઈ ધડ રોકાણું. ઈ તઈ જો ન્યા ધૂણવા બેઠા હોત ને પૂરો પૂરો ધૂણ્યા હોત તો ઈ વીર થાત નહીં ને ઈ ધડ લડત નહીં તો ઈ ધૂણવામાં જ નવીરા નો રહેત. ના બાપા ના, એટલે ઈ બધી વાત મનસુખભાઈ હાવ ધતી ખોટા બધા આ ધૂણે હાવ હાવ કરે. આ 17 મહિનો આવશે એટલે કેટલાય માથામાં હાકડું મારીને અમૃત છે ને કેટલાય આઈન તો યારિયામ કેટલાય 12 મહિના 5 ભૂવા મરી જાય. એટલે અમે એનો વિરોધ નથી કરતા. હવે આ જે દરબારો અમને ફોન કરીને ધમકાવે ને અભદ્ર વાણી બોલવા માંડે, પણ તમે પેલા તમે હામા વ્યક્તિને સાંભળો. એવું ઈ વાત ખોટી છે. ઈ પછી ઈ બધી ઈ વાત ખોટી છે ને. પેલા જાણ્યા જયા વગર પાદરું ગમકાવાનું કે ઈ વાત નો આવે ને ખોટી. હામા વાળા હવે અમારી વાત સાંભળો. હવે આ જે દાનભાવ ધૂણે છે, હા હવે બરોબર ઈ ધૂણે છે એટલે ઈ એમ કે છે કે ભાઈ અહીંયા તમે આવશો તો તમે ના પરચો થઈ જાય ને આ મારો દાદો કામ કરશે, એટલે ઓલા ભરમાવાના છે કે ભાઈ અહીંયા દાદો કામ કરે છે, બરાબર. ઈ હાચી વાત. એટલે આવડા જાય છે. હા ઈ હાચું. હવે જો પરબના મંદિરમાં ઈ માણસો દર્શન કરવા જાય છે, પણ ત્યાં તમને કોઈ તાવીજ કે દોરો દેવામાં આવતું નહીં નહીં. નથી. તમારા મનથી જે કરો ઈ, પણ તમને કોઈ જગ્યાએ એવો વિડીયો નહીં હોય કે પરબના પીરને તમે ધૂપનો ધુમાડો કરો અને તમે લીલું નાળિયેર નાખો તમારું ફલાણું મટી જાય. કેમ કે ઈ મટી તમારા મનની આસ્થા છે, બાકી સંત છે ઈ સંત જ રહે. હા ઈ તો છે જ તે ને. ઈ તો કોઈ હોય જ નહીં ને. ઈ તો બરોબર જ છે. બગદાણા વાળા બાપા ન્યા જાઓ એટલે ન્યા કણે કોઈ તમને કઈ દોરા ધાગા કરવામાં આવતા નથી. ત્યાં તમને આસ્થા માનતા દેવામાં આવશે નહીં. ત્યાં તમે ખાઓ તમારી રીતે માનતા ચડાવો જે કરો એ તમારી રીતે, તમને કોઈ એવી આશ્વાસન દેવામાં નહીં આવે. બરોબર. ઈ હાચું. આશાપુરાના મઢે જાઓ હા ત્યાં કોઈ ભૂવો ધૂણીને એમ નહીં કે ખમા ખમા હું આશાપુરા બોલું છું. ના ક્યાંય નહીં હો. હે હવે આખા ક્ષત્રિય સમાજની આશાપુરા મઢવાળી જે માત છે ત્યાં ભૂવો નથી હા ન્યા નથી. અને ઈ ધૂણતા નથી. હા ઈ હાચું. જે ધૂણે ઈ રાજધર્મનું એક અપમાન છે, હા ઈ તો છે જ તે ને. રાજાઓનું અપમાન છે. અમે આ વાંચ્યું છે, અમે કવિ કાગને વાંચ્યા, ઝવેરચંદ મેઘાણીને વાંચ્યા, અમે રાજા રજવાડું ભેગા અમારા બાપ દાદાથી અમે ક્ષત્રિય સમાજ હારે વણાયેલા છીએ એટલે અમે કહીએ છીએ, બાકી અમને કાંઈ વાંધો નથી. તમે બાપા સાસડે પડો મહાણમાં જઈને સાસર પૂરો તો અમારા બાપનું કાંઈ જાતું ઈ તો છે જ તે નથી. ને. પણ અમે ક્ષત્રિય ધર્મને માની છીએ એટલે અમે કહીએ છીએ કે ભાઈ ખરેખર બીજા કરે ઈ કરાય, તમારા ન કરાય. આમાં તમે કેવું હોય પાત્રને માનો મનસુખભાઈ, એમ બધાય તમે માણસો. જો મારી વાત સાંભળો કે જે આ કૃષ્ણ લીલા રમે ને હા પછી એમાં કૃષ્ણ લીલામાં કૃષ્ણ ભગવાન ઊભા હોય, હા ઈ તો ઊભા પછી હોય જે ને. ઓલા વેઠિયા હોય ને હા રમવા વાળા ઈ દાન માંગે તો હાલે, હા પણ આ કૃષ્ણ મોરલી હોતો ઊભો હોય ને એમ કે 5-5 રૂપિયા દેતા જજો તો ઈ ભેખને ભજવો ન ગણાય, ઈ ભેખને લઈ જવો ગણાય. હા ઈ પાત્ર લઈ જવું કહેવાય ને. એનથી મંગાય નહીં ને હીરો ત્યારે. હવે ઈ વાત અમે કરીને તો કે અમે ભાઈ ઈ કેમ કીધું, પણ ઈ જોતો ખરા હોનાની દ્વારકાનો રાજા થઈને ઊભો છે ને ઈ 2 રૂપિયા માંગે છે, એને પાત્રને તો ભૂંડું લગાડો માં. બરોબર સત્ય એટલે છે. તમે ધૂણવા બેહો તો અમારા બાપનું કાંઈ જાતું નથી, પણ ક્ષત્રિય સમાજને કલંક છે. હા ઈ તો હાચું. અમને કોઈ વાંધો નથી. અમે ઈ તો તમને આમાં માની છીએ, અમે તમને માની છીએ, અમે તમને વંદન કરી છીએ. ઈ એના માટે કરી છીએ કે અમે રાજધર્મ જે રાજાઓએ કામ કર્યા ને ઈ કોઈ હા કરી નથી શક્યા એવા રાજાઓએ કામ કર્યા. હા ઈ તો છે જ અમારે તે ને. જે વિશ્વ વિભૂતિ વિશ્વ રત્ન ડોક્ટર B.R. આંબેડકર હા એને પેલું લોકશાહી બંધારણમાં જ્યારે બંધારણ અમલમાં લીધું ને બરાબર. ત્યારે જો પેલું કોઈએ રજવાડું ખાલી કરીને જો આ લોકશાહીને અમલમાં લીધું હોય તો કૃષ્ણસિંહજી મારવાડ ભાવનગર ગોહિલવાડ, હા ભાવનગર ઈ હાચું. કે ભાઈ તમે એક કામ કરો બીજા રજવાડા ખાલી કરે કે ન કરે પણ આંબેડકરજી, ગાંધીજી, વલ્લભભાઈ સરદાર, મોહમ્મદ અલી જીણા આ જે તમે બંધારણ ભારત દેશનું બાંધ્યું છે અને આ બંધારણ અમલમાં આવતું હોય
તો પેલું રજવાડું હું છોડું છું જાઓ. બરાબર. આ લોકશાહી જયારે શ્રીમતમાં આવી તો અમે રાજા રજવાડો ને એને માની છીએ કે અટાણી એક સાહ હાટું થઈને કપાઈ જાય. હા, જરાક પાણો ખેવ્યો હોય તો મર્ડર થઈ જાય. એક શેઢામાંથી એક સાહમાં ખાલી દડી ફેરવે ને તો કાપા કાપી થાય છે ને છાપામાં આવે છે. હા, એટલે ઈ બધા ખોટા ધોળા ધોળ, એટલે ઈ જ વાત છે ને. હવે 999 પાથરનો ધણી ભાવનગર મહારાજ જો રજવાડા છોડી દેતો હોય, આ રાજા જેવું ઉદાર દિલ બીજા કોને તમે ગણશો? ઈ તો સાચું છે હવે ને. ઈ જો અબોસણ ઓઠીને એના પરિવારમાંથી ધૂણે કે આ રાજા રજવાડું ધૂણે તો અમારે ઇતિહાસ કોના બોલવા? ઈ તો બરોબર જ છે ને. કે કોઈ દી ક્ષત્રિય છે ને ઈ ધૂણવા નો બે, ઈ ધીંગાણે ચડે. ઈ તો છે જ છે ને. શિવાજી મહારાજનો ભૂવો થાય તો અટાણે આ ધર્મને કલંક દેહ શું થાય? ઈ થાય ને, યાર શું છે. આખા હિંદવાણાનો રાજા, હા, રાજા ઈ તો છે જ છે ને. જેને હિન્દુસ્તાન માટે થઈ અને બલિદાન દઈ દીધું. હવે એનો ભૂવો બને તો ઈ ક્ષત્રિય ધર્મને પાલન કર્યું કે એને કલંક લગાડ્યું? નકર લગાડે ને, તો સાચું છે ને. હે, નકર લગાડે ને તો. મહારાણા પ્રતાપનો ભૂવો થાય તો એની દિશા શું ગણવી? સાહેબ, રાજા કોઈ દી ધૂણે નહીં. નો ધૂણે, ઈ તો છે ઈ જ તમને તે. 1000% કહી દઉં. ભાવનગર રાજા છે ને, ભાવનગર રાજા સાહેબ, હા. એની ખાનદાનીને તમારે ગોહિલવાડને કેવું પડે ભાઈ ભાઈ છે. અમારે ગોંડલના રાજા છે ને, અમારા ગોંડલની અંદર સગ્રામજી હાઈસ્કૂલ, આ બધું ભગવતસિંહના નામે છે હા, હા. સાહેબ. કેમ કે ટ્રસ્ટની પેલી સ્થાપના જો કોઈએ કરી હોય ને તો અમારા ભગવતસિંહે હા, ગોંડલની અંદર. ઈ તો છે જ તે ને. ઈ તો સાહેબ, પેલા તો એને બધું વંદન કરવું રજવાડા. પડે છે. ત્યાં અમને કોઈએ ઝેરી જનાવર નથી કર્યા કે અમે ઈવડા આ રાજા રજવા મહારાજાઓની વાતો કરી છે. હા, ઈ તો છે જ તે ને. હાચું તમે છે સમજી ને. ગયા? આ વાત ઈ છે કે કોઈ દી રાજ અને ઈ કોઈ દી ધૂણે. નો ધૂણે ઈ. કેમ કે એને તો દેશની રક્ષા કરી છે. હા, અને ઈ આ ના. તમારું અંગત મામલો થઈ ગયો. ના, ભૂવો ધૂણે ભાઈ કોઈ પરિવારના હોય, તમારા કુટુંબના હોય, ઈ ભૂવા હોય. ઈ બરોબર છે, ભૂવા ધોણાય બરોબર છે, પણ ભૂવાએ કઈક એને માપમાં મીડિયમમાં ધોણવું પડે ને. અમુક તો આલો મોઢે હાંકડું લઈને માથામાં ધીમ આવે મારવા માંડે, પણ હવારમાં એમ્બ્યુલન્સ આવે ને દવાખાને લઈ જાય, જીવન ઉયા જાય. એવા કેટલા એને 12 મહિના અમારે દવા 17 મહિનો આવે. હું તમને વિડીયો મોકલીશ ઉતારીને કે આ ભૂવો ગયો વનરાજજી, હજી હવારમાં. તમને કાલની જ વાત, હમણાં અઠવાડિયાની વાત કરું. અમારી બાજુમાં મોટા માંડવા છે, હા, ત્યાં મારા મામા છે, ભીખા મામા પરમાર. બરાબર. ઈ મેલડીમાં ના ભુવા હતા અને એને તમને કહું એટેક આવી ગયો ચાલુ ધૂણતા ધૂણતા. બરાબર. હમણાં આજે અઠવાડિયું થયું ગુજરી ગયા. હા, અને ઈ ઊંધા પડ્યા હતા. એટલે ઓલા બધા ભુવાને શું કે એને છે ને અવતાર લે છે, હા, હા, હા. એટલે કોઈ હલાવ્યા નહીં. હલાયા નહીં. હલાવ્યા નહીં ને તો ઈ આખું માતાજીનું ઝીલણિયું પૂરું થઈ ગયું તો ખબર પડી કે હાલતા ચાલતા કાન હલાવ્યા ને તો ટપ દઈને પડી ગયા ઓલી ઘર. તો ખબર પડી કે આનો પ્રાણ વિયો ગયો. વ્યાજ જાય એમાં એવું જ થાય. એવા તો કેટલા વ્યાજ જાય. એટલે આ બધી વસ્તુ છે ને. માતાજી આવે બરોબર છે, પણ એ જે હોય બરાબર ઈ જે 5 મિનિટ એટલે ધૂણતા આપા તો હાંકડું લઈને હાજા ને બાજા ને. આ તો શું છે કે ઓલે ડીજે ને બીજે વાગતા હોય ત્યાં અમુક હાજા હોતે ને જાય, પછી ને મનસુખભાઈ હેમરેજ જ થાય. એમાં એમ્બ્યુલન્સ આવે, એ માતાજી નો બસ આવે, એમ્બ્યુલન્સ ને ફોન કરવો પડે. નહીં જો શિવાજીના હાલડામાં તમે જો કવિ લોકોએ કીધું કે આજ માતા ભરે ચૂમિયું, તમે શિવાજી ધરજો બેવળ ગાલ. કેમ કે કાલે કારા ધૂમ ખેલાશે, કાલે તો મોટું ધીંગાણું થાય. હા, અને તેથી તમારે તોપના ઘાએ રમવાનું છે દાદા. આ કરજો એમ. હવે એના ભૂવા થાય તો અમારે હું કોની વાતો કરવી યાર? કાલે અંધશ્રદ્ધાની અમારે હું માતાજીની વાતો કરવી કે ખમા ખમા દેવ છત્રીના પૈણમાં આવી છે એટલે કાપી નાખશે, ઈ એમનામાં જ દેવ હોય. હા, ઈ તો ઈ જેવું એમ જ હોય ને. ઈ કેમ તો કે એવું. રાજા છે ઈ જ ભગવાન. હા, ઈ ભગવાન, એને કઈ ધૂણવાની થોડીક જરૂર પડે એવું. જેને ગરીબો માટે લડ્યા ને એને જ ભગવાન કીધા, બાકી બીજું ભૂલી જાઓ. હા, ગરીબો માટે લઈ જાય. એ લડ્યા છે, એને કોઈ દી પૂછ્યું નથી. નાત ભાત નો કોઈ દી નહીં ભેદ નહીં નથી રાખ્યો કે આ ફલાણા સમાજ નો છે ન્યા, યાની ફલાણા બેન દીકરી છે ન્યા નો જવું. જો બધે ક્ષત્રિયો માથા દીધા છે. રામચંદ્ર ભગવાન હતા ને, રામચંદ્ર ભગવાન હા, દશરથ રાજાના દીકરા હતા. હા, દશરથ રાજાના દીકરા હતા અને રામચંદ્ર ભગવાન ભગવાનનું બિરુદમાન મળી ગયું. શું કીધું કે આ ભાઈ ભગવાન છે, રામ ભગવાન. હા, હા.
રાજાના કુંવર હતા. કૃષ્ણ રાજાના કુંવર હતા. કટણ કૃષ્ણ ભગવાન, કેમ કે એ રાજાના કુંવર જ હતા કે એને બધાય માટે સારું કામ કર્યું એટલે એને ભગવાનનું બિરુદમાન મળ્યું. હવે જો ઈવડા ઈ ધૂણવા બેઠા હોત તો અટાણે એને ભગવાનનું બિરુદમાન ન મળ્યું અને ભુવાનું બિરુદમાન મળ્યું હોત. ઈ તો છે જ તે ને. શું મળ્યું હોત? ભુવાનું. કે ધૂણવું એ એક માનસિક ગાંડપણ છે. ઈ તો છે જ તે ને. એટલે આવું છે વનરાજજી. હવે એમાં પછી અમને એમ કહે કે "એલા ભાઈ તમે ફલાણા ભુવાનો કેમ વિરોધ કરો?" અરે ભાઈ, ભુવાની વાત અમે નથી કરતા. હા ઈ હાસું છે. ઈ તો હો ને જે કરે એ બરોબર તમે ભલે જાઓ, હાલતું. અમને કોઈ વાંધો નથી, તમે પૈગે લાગો, અમારો કોઈ વિરોધ હા નથી, પણ અમે એમ કહીએ છીએ કે આ રાજધર્મને ક્ષત્રિયને કલંક છે. હા ઈ બરાબર છે વાત તમારી સાચી. ગરાસિયા દરબાર કોઈ દી ધૂણે નહીં. ના ઈ નો ધૂણે. ગરાસિયો દરબાર કોઈ ભૂવો હોય તો એના પરિવારમાં ક્યાંય પૂરા હોય તો એના કુટુંબ પૂરતા ભૂવા હોય, પણ રાજના કોઈ દી ભૂવા ના થાય. ના રાજના કોઈ ભૂવા ન હોય. ન હોય. અમારા ગામમાં ચોટીલાના ગામ આવે, અમારે 100 ગામ હતા, 100 કવાઈ. અમારે કોઈ ભૂવો તમે જ નથી ધૂણતા કોઈ. હમ. બીજા ધૂણે છે કે આ માતાજી આવે છે અમારે, કે ધૂણે રાખો સમજ્યા? બીજું, અમને શું વાંધો. હા, એટલે એમ છે. એટલે બીજું કયો વનરાજજી, તમે કયો નવીનમાં? બસ મજા મજા, આનંદ મંગળ. કયો આજ હું એને તમને ફોન કર્યો, આ શાલ મારતો ક્યારનો, મેં કીધું એમ નહીં ઉપડે રે મનસુખભાઈ ફોન કરું, જો કોક આજુબાજુ મતાર એકાદો ભૂવો જો નવરો ઘડીક હોય, હજી 3 મહિનો ને ચાલુ થયો ત્યાં, જો ટન લાગી જાય તો આપણે બેટરી બદલાવી નહીં. મારામાં હમણાં જ એક ભુવાનો ફોન આવ્યો કે "મનસુખભાઈ, મારી છોકરી ભાગી ગઈ છે ને તો પોલીસ ધ્યાન દેતા નથી." મેં કીધું ઉંમર કેવડી હતી? તો કે 18 વર્ષ. મેં કીધું તો પોલીસમાં તો કોઈમાં શંકા ન કરી શકો, કેમ કે 18 વર્ષ થઈ ગયા ને પછી એને સ્વતંત્ર અધિકાર મળ્યો છે, એને ક્યાં રહેવું ને શું કરવું. એ તો છે જ તે ને. આ ભુવાઈ જે ધૂણતા હોય ઈ આ ભુવો માંડવામાં ધૂણતો હોય ને વાંહે એને છોકરી હોય ઈ તો વોટ્સઅપમાં વાત કરતી હોય, વિડીયો કોલમાં વાત કરતી હોય, તો ત્યાં પેલા ત્યાં ઘરે ધ્યાન રાખે તો બીજાનું સારું કરે એ કરતા. હા, એના ઘરની એને ખબર નથી હોતી સાહેબ. અને આ લોકો બીજાને ફરમાવે છે કે મારી દેવ, કેમ કે ઓલા જે ડરે છે ને, તમે વિચાર કરો 3-3 લાખ રૂપિયા ભુવાનું કરી નાખ્યું. હમણાં મારો 4 દિવસ પહેલા ઓડિયો વાયરલ થયો ને, એમાં ભુવાએ એક બાઈ પાસેથી અભદ્ર માંગણી કરી. હા હા એ દેવ મેં બારામાં. સાંભળ્યું હતું, એ હાસું તમારું. હવે ઈ ભુવો અટાણે દવા પી ગયો. શું કર્યું? હા તો એ પેલી અત્યારે દવા પી ગયો. હા, હવે અત્યારે દવા પી ગયો ને દવા એને પી કીધું ગયો કે ને હવે બસ આવા આવી મનસુખ, ગયો ને જંતર વાગતો. સાંભળો, હવે એને પછી હું નિવેદન દીધું કે ભાઈ હું હા. મનસુખભાઈ આવો મારો વિડીયો વાયરલ કર્યો એમાં દવા પી ગયો. પણ ભાઈ મારી પાસે તો પુરાવા છે અરે ઈ કે તો બરોબર છે ને, દવા મનસુખભાઈ પી તને જા ક્યાં મરી કીધું તું જાત, કે તું મને તો દવા કઈ પી મતલબ જાય એમ. નથી મારે. એ તો બરોબર જ છે ને. તમે થોડુંક એને કીધું તું કે દવા પી જાય, એ તો ઈ વાત ખોટી છે. એ તો હા, હવે બધા ભૂંડા એના ધંધા કરે. હવે અત્યારે મારે સાંભળો કે આસારામ બાપુના જગત છે ને, ન્યા કણે બાપુને મળવા માટે લાગવગ ને બધું કરવું પડતું હતું. હા જે જે ભારત દેશનો તમને કહું ભગવાન કહેવાય આસારામ, જેને તમને કહું બાપુ બારે નીકળે ને તો પબ્લિક એના ચરણોની રજ લઈને માથા ઉપર ચડાવતી હતી. હા એ હાચું એનું છે. ભોપાળું પકડાણું, અટણ કર્યું કાઢે. હાલો ઈ જેલમાં છે, યાદ કોઈ આવ્યું નહીં. હવે એની તાંત્રિક વિધિ ને મંત્ર ને તંત્ર ને બધુંય હતું, દેવ શક્તિ હતી, બધી હકેલાઈ ગઈ અને 376 લાગી. લાગે તે કાયદા પર કાયદો જેને કામ આપે ને, આ કોઈ માતાજી કામ નો આપે, ત્યાં જઈને જુનાગઢ છે કઈ ને નો આપે, જુનાગઢ, જુનાગઢ, કાયદાસર જ લડવું જુન- પડે. જુનાગઢ ઉપરકોટની અંદર ખીમડિયા દેવ બેહાડેલા. શું છે? હા બરાબર. હવે હા ખીમડિયા દેવને છે ને અમારી સમાજ બહુ પૈયા લાગે, લાડવા ચડાવવા જાય. હા એ હાચું. ઉપરકોટમાં પહેલા જ દેવ ખીમડિયાની સ્થાપના કરવામાં આવી. હા હા હા. હવે ખીમડિયાના ભુવા અમારી સમાજમાં બધે ધૂણે ને એટલે હાકા પા હું ખીમડિયો હું તમને આંતરા કરી નાખે, હું તમને લોહીની ઉલટીઓ કરાવે. અટાણે ન્યા કણે નગરપાલિકાએ બધું રિનોવેશન કર્યું ને એટલે અટાણીની ટિકિટ કરી છે. અહીંયા અમારે બાજુમાં પાળિયાદ પાસે એક ખાખુઈ ગામ છે, ત્યાં એક ભાઈ આજરું મોટું તપેલું મૂકીને કે આ પાય છે, આ હારું થાય, આ ફારું થાય, બસું ને વારો ન આવે ક્યાંય. અત્યારે જ ત્યાં કાગડા ઉડે. ઈ પકડાઈ ગયા, એમાં ઓલી ટીકડીઓ નાખતા હતા. આ તો એ બધું ક્યાં ગયું અત્યારે તો આવલો એટલે દવા બવા. એટલે સાહેબ આ બધી હવે અટાણે ઈ ખીમડિયાનો ભૂવો ધોણીને કોઈ એમ કહેતો નથી કે હું ખીમડિયાનો ભૂવો હો. જો હું ત્યાં જાઉં અને મારી સમાજને જો ફી ટિકિટની માફ કરાવી દઉં ને તો હું ખીમડિયો બોલું. એને ખબર છે કે ત્યાં હાલે એવું નથી, કેમ કે ઓલે ખર્ચો કર્યો, એનું રિનોવેશન કર્યું છે, એના રૂપિયા બગાડ્યા, હવે એની ટિકિટ કરવી પડે કેમ કે એને ફરવા માટેનું સ્થળ બનાવી દીધું.
હા એ બરોબર. આવડે એને પગે લાગવાનું ગઈકું ગાલ્યું ને ઓલી ન્યા કણે રિનોવેશન કરીને એને સરકારી મ્યુઝિયમ બનાવ્યું. હવે આવડા પગે લાગવા જાય એનો ભગવાન છે ને ઓલીને ટિકિટ લે છે કે તારે દર્શન કરવા 150 થા. એ કેમ એમાં પતે બધું. હે? હવે વિચાર કરો આને અંધશ્રદ્ધા ગણો કે શ્રદ્ધા? આવડે એને વિચાર્યું જ નહીં. હવે તમે વિચાર કરો બહુચરમાં છે ને એનું હા સાધન કુકડો છે. હા બરાબર. હવે જો કદાચ 6 ફૂટની બાઈ ને 5 ફૂટની બાઈ હોય ને તો કુકડામાં બે તો કુકડો જીવે નહીં. નો જો જીવે ને વાત ઈ બરોબર જ છે. કુકડાની લીંડી નીકળી જાય હા ઈ તો છે તે ને. ઈ મરી જ જાય. હવે તોય આવડે એને કમાવા હાટું થઈને કુકડામાં તો બહુચરમાને બિહાડી દીધા ને કઈ માનો કુકડો કૂક કરી હાલ્યો. કૂક કરીને હાલ્યો કે લીંડી નીકળી જાય. હા એ તો નો દાલન કે કુકડો થોડો ખમે આ તો હે બધું હવે મૂકી સીતરામાને દીધું છે ગધેડે આ બધું બેહાડી શું કર્યું? યાટિયામ બનાયા સમજાણું. બસ બસ હા એક ગમે એમ કરી અને ઊભું કરી અટણ મામાદેવના મંદિર કરવા માંડ્યા. હું ત્યાં બિસ્ટોલું સિગરેટું ને દારૂ પીવા મળે છે એટલે મામાને ઊભો કરી દીધો. હા હાલે, મામા તો હવે દીધી ધૂણતા બબરે પંગઠી વાળીને એકાદ માથે આમ ઓલું જરાક બાંધીને પિસ્ટોલું ને દારૂ બિયર ને ફલાણા ને ઢીકડા ને મામો દારૂ પીતો ને આ બધું શું આ બધું પબ્લિક అయితే બે બે ત્રણ પાછળ પિસ્ટોલું. હવે મારી વાત સાંભળો. દાનભા અત્યારે છે ને જે ધૂણ અત્યારે 3 બિસ્ટોલું જગાવીને એના વીડિયા છે. હા હવે યસ. ઈ ઓલાને દારૂ મુકાવે છે ને 3 બિસ્ટોલનો દમ મારે છે. હવે ઈ બિસ્ટોલ દારૂમાં જ આવે. ઈ તો છે ને ઈ રિમાન્ડ આવે ને. હે ફાકી રે ને ફાકી જે ઈ દારૂમાં જ આવે. કેમ કે એની અંદર નશો જ આ ચા રહી ને ચા દારૂમાં જ આવે. કેમ હવે મનસુખભાઈ દારૂ રહ્યો ઈ આજે પબ્લિક ને બધા મુકાવે આડોવળે જે ભૂવા હોય ભૂવા ને આપડે કોઈ વિરોધી જે જેનો કરમ હોય હવ કરે પણ હવે આમાં શું છે કે દારૂ આ પબ્લિક ને મુકાવો એ કરતા બોર્ડર જે દારૂ અહીંયા અમારે તો હાઈવે પડખે અમદાવાદ રાજકોટ વાળો આખો દીના 10 ટોરસ પકડાય તો ઈ બોર્ડર માં છે ઈ દારૂ જો બંધ થઈ જાય તો એક પબ્લિક થી નો સુધરી જાય. પણ ઈ નથી કરી શકતા. એક વ્યક્તિને પરચો દઈ અને એનાથી 10 જણાને ભરમાવાના છે. હા તો ઈ 10 ગયા ને ઈ બીજાને 10 ને ભરમાવે. કેમ કે આ વિડિયા અત્યારે સોશિયલ મીડિયા છે એટલે અત્યારે સીધું જ તમારે આવે અને પાછું આમાંય માણા રાખેલા હોય. ઈ કે તારે શું હતું તો કે દાદા મેં તમારા હિસાબે મેં દારૂ મૂકી દીધો. હવે ઈવડો પીતો કે નથી પીતો એ આપણને ખબર ન હોય. હા ઈ તો છે જ તે ને. કેમ એના માણસો રાખેલા હોય. હા ઈ તો બધા એવું તો હોય ને આમાં એવું તો હોય ને મંડળ જ હોય એટલે આ બધું એવું છે એટલે ભવાઈયાનું ઓલી કેમ આખું મંડળ. ટબુડીમાં નીકળ્યા હતા અમદાવાદમાં. હા મને ટબુડીમાં શું ખબર કરતા છે. ઓલા રિક્ષાવાળા ચીઠી દઈ દે. શું કરે? હા તમે આખું નામ પૂછી લે તો મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ અમે રામોદ રહી છીએ આટલા હા ભાઈઓ. હવે ઈવડો ઈ ચીઠી ને બધું લખી લે નામ ઠામ અને ટબુડીમાં દઈ દે. હા ઈ પછી ડબુડીમાં ઓલા ટબુડીમાં ધૂણે પીસી ને લે. એટલે ચીઠી ઓલી માથે હાડી ઓટેલી હોય હા હા અને હા અંદરથી બોલે કે હું ટબુડી ભાઈ તારા આટલા ભયું છે અને તારા આમ છે હું ટબુડી બોલું. એટલે ઓલા બધા ભાઈ હા મારી આ દેવી આમાં પણ એને ખબર નથી આ તમારો ડો ઓલે ચીઠી મોકલી દીધી. હા એટલે ઈ બધું કામ કરે ડબુડી બેન ક્યાંય હોટલું ફરતા હોય. હવે ઢબુડીમાં પકડાણી તેદુની ક્યાંય ગોતી ચડતી નથી. અટાણે કઈક બીજું સંસ્થા ખોલી છે. અટાણે ઢબુડીમાં પકડાઈ ગયા ને તે પછી અટાણે બીજી સંસ્થા ખોલી. એ વાત હતી એટલે આ ડબુડી વાત અમરેલી કરતો. અમરેલી જિલ્લામાં ભોજા ભગત થઈ ગયા ને એને કીધું કે જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. હા જેના યાદ. વર્ષોના પાપ ભેગા થયા હોય ને એના ઘરમાં ભુવન ડાકલા વાગે. ધૂણી ધૂણીને કે કરે ધીંગાણા ને પછી લીલા નાળિયેરવા માંગે. ભુવા પાખંડી ભેગા થઈને પછી કે લાગજો ને લાકડું ભાંગે પોસું ભરી જાય ને કાંઈ ઘર આના ઘરમાં કોઈ કાંઈ કરી શકે એમ નથી એટલે એને ગઈકો કહે કે તને પિતૃ નડે છે ને તને સિકોતેર નડે છે ને તારા ઘરમાં મેલું છે ને. એક રીતનું ભોથું પકડાઈ દે ઓલા ને એટલે હા ઈ મૂકે નહીં ને પછી એકેય વાત નો થાય. પછી જેના ઘરે માતાજીને માનતા હોય ને પછી માંદા પડે એટલે માનતાવું રાખે. હા ભોજો ભગત કે માંદા પડે ત્યારે માનતાવું રાખે ધરાઈ નહીં દોરે ને ભાગે. પછી કાંડે બાંધ્યા હોય ને ગળે માંદડિયા બાંધ્યા હોય ને ડાબા હાથમાં તમે કહો લીલા ને કારા કબરા દોરા બાંધ્યા હોય. બરાબર. માંદા પડે ત્યારે માનતાવું રાખે ધરાઈ નહીં દોરે ને ભાગે. હા પછી માતાજીને કહેજો ભાઈ વેણ ને વધાવવા માંગે. ઈ તો ખોળા પાથરે છે ને. અને પછી માના વેણ વધાવવા માંગે. બાયું પછી ખોળા પાથરે એ મારી મને વેણ ને વધાવો દ્યો. હા ભોજો ભગત કે જાને સમજણનો સાટો નહીં લાગે કે જાને શિખામણ હારી નહીં લાગે. ભોજો ભગત કે જાને ભવ બગાડ્યો કે ભાઈ આને શિખામણ હારી ના લાગે આને અમારી જિંદગી બગાડી. સુધર્યા નહીં. એટલે સાહેબ આ બધી વસ્તુ વનરાજજી અંધશ્રદ્ધા છે. અમે એવું કહીએ છીએ પણ જે માનતા હોય જે ત્યાં જાતા હોય તમારો વિશ્વાસ હોય તો બાપા અમે એવું કહેતા નથી કે અંધશ્રદ્ધા છે. હા ઈ અમારા મન ઈ પથ્થર છે પણ તમારા મન દેવ હોય તો બાપા પગે લાગો.
હા ઈ તો છે જ તે ને. કોઈને અમે એવું નથી કહેતા કે તમે ત્યાં જાતા નહીં, તમારી શ્રદ્ધા હોય તો તમે જાઓ, પણ સત્ય આજ નહીં તો કાલ ઊભું રહે. ઈ તો છે જ તે ને. સત્ય ગમે એ હોય ઈ તો કોઈ દી જવાનું છે જ નહીં ને. કે જો મેકરણ દાદાએ કીધું, મેકરણ કચ્છમાં થઈ ગયા એને કીધું કે કુળદેવ કરતા કૂતરી હારી. હા બરોબર. તમે જે કાંઈ કુળદેવને માની છે ને એની કરતા કૂતરી હારી. જો જોર ઘરમાં ખાઈટકા હોય અને શેન ને બુટિયાને જો ઉપાડ્યા હોય ને સોરે, તો મઢમાંથી મેલડીમાં બારી નીકળીને નો કહે કે "લા જાગો જાગો, તમારા ડોહા અંદર ઘરમાં છે ને બધું કબાટ બબાટ ને બધું વીખી નાખ્યું છે." ઈ તો છે પણ જ જો તે ને. કાળી કૂતરી રાખી હોય તો બાપા ભહીને આખા લતાને જગાડે, જાગો જાગો કે લતામાં કોક અજાણ્યા કર્યા છે. ઈ તો છે જ તે ને. આપડા આપણા વાડીએ નથી. કૂતરા રહેતા હોય તો ભૂંડા ભૂંડા આવે તો કૂતરા ભોહે છે હો, બીજું કઈ પરસો નથી આવતું. હા, એટલે બાપા મેકરણ કે બાપા કુળદેવ કરતા કૂતરી ભલી, આ બેઠી દેવ બોલે નહીં ને ઓલી ભહીને આખા લતાને જગાડે. ઈ તો છે જ તે ને. ચારણની દેવીઓ જેટલા થયા ને એને કોઈ દી ભીખ માંગી નહીં. નહીં નહીં હાચું છે. જેટલી દેવી શક્તિ થઈ ગયા ઈ કોઈ દી કુકડા ખાય નહીં. હવે આ ચારણની દેવીઓના નામ લઈને બોકડા કાપે. હા બોકડા કાપે. સારું એ બધી વાત ખોટી જ છે ને. આખું હવે ઈ તો છે જ તે ને. ચારણ હોય, ચારણ ઈ માંસ મટન એની દીકરીઓ કે એની દેવ ખાય. નહીં નહીં વાત જ ન હોય ને. ઈ જે ખાતો હોય એના ઘરનું પાણી નો પીવે અસલ હોય તો ઈ. તો આવડા ચારણો એમેય નથી કહેતા કે "લા તમારો ડોહો તમે આ અમારી દેવીઓના નામ લઈને હું કામ બોકડા ને કુકડા કાપીને ખાવશો ને અમારી આખી સમાજને બદનામ કરો છો." ઈ તો હાચું જ છે ને. એનો વિરોધ કરવો પડે એમને હે? કાયદેસર પેલા. હવે તમે વિરોધ વિચાર કરવો કરો, પડે ને. હવે જેવી જ્ઞાતિ ને એવી દેવ. જે ઓબીસી જ્ઞાતિમાં જેટલી જે વહવાયુ જ્ઞાત છે ને એ બધા એનામાં મેલડી, કાળકા, બહુચરા, ગેલ આ બધી દેવ. કેમ કે માંસ મટન વાળી દેવ આને દીધી. શું કર્યું? હા કેમ ઈ કે આનો હાચું. આહાર શું છે? માંસાહારી. એટલે આવડા કાપીને ખાય. શું કરે? મેલડીમાં નામ લઈને બોલા બોકડાને પાણીના સાટા ઉડાડે. હવે બોકડાની જાત એવી છે કે ઈ જનાવરને ભાને પાણી સટાવો સાટો ને એટલે ઝાંટિયું દે. હા એને પાણી છાંટીને મૂકજો તો એ ઝાટકા જ મારે જ તે હા, એમ હવે ઈ કરે. ઝાટકો મારે ને એટલે આવડા આવડા જેને કાપીને ખાવો છે ને ઈ શું કે ખબર છે? દેવ લઈ લીધું. હા ઈ શું હાચું. કર્યું? દેવ ઉપાડ્યું. હવે દેવ ઉપાડ્યું એટલે શરીર લઈને કાપી નાખ. હા એમ હવે છે. હવે જેના મઠમાં મેલડી પૂજાય છે ને એના મઠમાં કુળદેવ તરીકે સાવણમાં છે. અમારી કુળદેવ સાવણ છે. બરાબર. અમારા રાઠોડ પરિવારમાં અમે નથી માનતા. અમે નથી કેમ કે અમે આ જે દેવગતિમાં આવી બધી બલિ પ્રથા છે ને એટલે અમે દેવને નથી માનતા. અમે દેવને ઈ માની છે કે આપણી માને. હા બરોબર કેમ હાચું. કે આ જનાવર સડાવીને ખવડાવવાની ઈ દેવને તમે આંખે કરો છો, તેમાં હું કામ રહેવું ને આવા કોઈ બોકડા ને કુકડા સડાવવા? ઈ તો હાચું છે હવે તે. હવે મેલડીમાં ને બોકડો સડાવે મઢની અંદર, બરાબર. તો સાવણમાં ને ભેગું નિવેદ દેવાય કે નહીં? હા જો મેલડીમાં બોકડો લેતી હોય તો સાવણમાં ને ભેગો સિંહ દેવો ન જોઈએ? હા દેવો પડે ને. આ એક જ દેવ ખાય, ઓલી દેવ નો ખાય? ખાય ને પણ એવો કોઈ માં જો ભૂવો નથી. સિંહ દોરીને એકદમ દે ને તો આપણે હાસુ માનવી લો હાલો. જો આ 3-4 દેવ રહી ને ઈ બોકડા. વિહત મેલડી છે ને ઈ પાડાની અસવાર છે. હા વિહત મેલડી. હવે કેટલી પ્રકારની મેલડી? બાળખાય મેલડી. કોકના છોકરાને જો મેલડી ખાઈ જાય તો એના વાહિલા પરિવાર મારક મૂકે. સાચું હે? છે ને. સાચું છે ને. મારે જ છે ને. હવે ઈ મેલડી થોડે એટલે કહો ખમા હું બાળખાય મેલડી હો. બાળખાય એટલે છોકરા ખાઈ જાવ એમ. હા હમણાં જુનાગઢ બાજુનું ગામ છે ને ત્યાં ઓલી 12 વર્ષની દીકરીની બલી ચડાવી વાડની અંદર. હા અમારા દીકરી. હા શેરડીની અંદર ઓલાને કોકે ભ્રમ ઘાલી દીધો ને ઈ 2 જણાવે શું કર્યું? ફરતોય હવન કર્યો ને છોકરી વશમાં રાખી દીધી. અરે તમારી આ કોઈ કે મારે ભૂવાએ ભોસા ભરાઈ દીધું હોય બિચારાને. હા, ઈ 12 વર્ષની દીકરી અટણ બધા જેલમાં છે. તે જેલમાં તો અહીંયા તમારે ઈ પાળિયાદ વિસિયાની અંદર ઓલી દીકરીની એકની પશુ બલી ચડાવી. હા હા પાળિયાદા અમાર વિસ્યા નજીક છે. વિસિયાની અંદર વિસિયાની હા અંદર દીકરીની બલી ચડાવી. આમ હુવડાવી દીધી ને 2 જણા હુઈ ગયા ને પછી ઓલું ઉપરથી કઈ કોયતા જેવું રાખ્યું, પછી ખેંચ્યું એટલે 2ના ભોડા કપાઈ ગયા. હા બે ના કપાઈ ગયા તા. છાપામાં ટીવીમાં ને વિડીયામાં આવ્યું હતું. હા હતું ને હતું જ તે. સાહેબ આ પાછા એના ભૂવા થાય. હા એના ભૂવા હતા એટલે આ બધું કોક ને ભોસું કોક પકડાય દે ને એટલે એ પકડી રાખે છે. પબ્લિક ના અમુક ને ખબર જ નથી કે ભાઈ આ દુનિયા ખાલી ક્યાં પૂગી. એક કમાવાની દુકાન છે સાહેબ.
હા ઈ તો કમાવા છે સિવાય વનરાજસિંહ આની અંદર બીજો કોઈ વસ્તુ નથી. હવે એમ કે ભાઈ અહીંયા કણે અમે કોઈનું લેતા નથી, તો તમે 1000 માણાનું ખાલી પાણી પૂરું ન પડે. 1000 માણાનું તમે એક એક ગ્લાસ પાણી ગણો ને તો 5 થી 10,000 લીટર પાણી જોઈ. હા ઈ તો છે જ તે ને. એનું પાણી પૂરું ન પડે તો ઈ કોઈ દેવ શક્તિથી પાણી આવતું નથી, દેવ શક્તિથી ઘઉં આવતા નથી, દેવ શક્તિથી કોઈ ચટણી મીઠું આવતું નથી. ઈ રૂપિયા વગર પાછા કોઈ દેતાય નથી. નકર વળી એમ થાય કે ભાઈ આ તો દેવ શક્તિથી ચટણી મીઠું ના ભંડાર ખૂટતા નથી. પૈસા વગર તો કોઈ વસ્તુ પાણી આવે નહીં. પાઉસ લેવું હોય તો આપણે બોટલ લેવી હોય તો 30 રૂપિયા નથી લેતા, 10 રૂપિયા. અમે ગાયક કલાકાર છીએ ને તો અમે કોકને ત્યાં દુકાને જઈ અને દુવાન છંદ ગાવા માંડી ને તો 20 રૂપિયા ફાકી ન દે, પૈસા દેવા પડે. પૈસા દેવા જ પડે ને. હવે હું મારી અત્યારે 40 વર્ષની ઉંમર થઈ, વનરાજસિંહ મારે શેનું વ્યસન નથી. હા ઈ તો પાન, મને બીડી, ખબર છે. હું ગુટકા, તમારા વિડિયો સિગરેટ, ઓલા અને મેં જોતો મારી હોય ભજન ને. અમારા આખા પરિવારમાંથી મારો છોકરો હા અંકિત રાઠોડ એ ગાયક કલાકાર છે. યુટ્યુબ ચેનલમાં અમારા બાપ દીકરાના ભજન આવે, મનસુખ રાઠોડ અને અંકિત રાઠોડ. હા જોયા એને જોયું, સાંભળું છું. ઈ મારો દીકરો છે. હા હા એ હારા ગાય બરાબર. ભજન હવે અમે ઈ દુકાને જઈને જો દુહા છંદ ને ભજન ગાવા માંડી ને તો બોલ્યો કે ઈ ભાઈ તારા જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં ગાઈ છે, બાકી અહીંયા 20 દેવા જો. એ તો દેવા જ પડે ને, એમાં તો હાલ જ નહીં ને તે કાયદેસર આવડા હાલે જ સીધા નહીં. એમ કહી દે કે અમે 1 રૂપિયો લેતા નથી ને તમે 200 300 ફૂટના શેડ બનાવ્યા, ઈ શેડની કિંમત કેવડી થાય? કરોડો રૂપિયા થાય, એમના બધું હાલે નહીં ને. હવે ઈ દીધા વગર પતરાવાળે કેમ દીધા છે? અને ઈ કોઈ દેવે જો કોઈ પતરાવાળાને કોઈ ઇંગલના કોઈ ઓલા હાર્ડવેર વાળાને પરસો દીધો હોય ને એને લોખંડ દીધું હોય, ઈવડાઈના નંબર દીધો એટલે પાકું થઈ જાય ભાઈ ફલાણા ભાઈ સપના સીડ્યા છે ને એને 10 લાખનું લોખંડ આપી દીધું. હા એ તો એવું ક્યાંક હોય તો હું આપણે એ નંબર કીધું તો આપણે એવું કઈક 50-100 મણ લોખંડ મંગાવી લેવી. હે નહીં થાય. હવે ઈ અને કાંઈ એને ઊભો કરવામાં આવે કે એલા તું એક કામ કરીને તું ખાલી એટલું કહી દે ને મને દાદા સપના સીડ્યા હતા. હા એ છે. આ દાનભા છે ને હમણાં ક્યાંક અમરેલી જિલ્લા પોલીસ વાળા બધા એને પગે લાગતા હતા. હવે ઈ તમે વિચાર કરો કે જેને પોલીસ કોઈ દી કોઈને પગે ન લાગે, કેમ કે એને ખાખી વર્દીમાં પગે લાગવું ઈ ગુનો છે. હા એ બરોબર. હા એ કઈક આવતો ખરું હો, વિડીયો આવતો એ. પોલીસ વર્દીમાં દાનભાને બધા પગે લાગતા હતા. હા હા હવે ઈ તમે વિચાર કરો કે કેટલું કેટલું આ દેશનું અપમાન છે અને પોલીસ ગાઈડલાઈન ને નુકસાન છે. હા એ તો છે તેની તો આમાં શું છે કે જેની બુદ્ધિ કામ કરતી. અમુક આમાં ખબર મનસુખભાઈ ભણેલા ગણેલા માણસો હતા ને ભાન ભૂલે છે, સમજાણું. ભણેલા ગણેલા હોય ને એને માનસિક બીમારી હોય. અતિ ભણેલ છે હા ને, જો તમને હા બહુ ઝાઝા ભણેલા છે ને ઈ એના છોકરાને ઈ બધા દિવાળીમાં જ ફટાકિયા લેવા ને પછી ફોડવા વાળા ગામમાં ગરીબ માણસ છોકરો એને ગોતી આવે. હા એમને ફોડવાય ને એમને પાસે જીગર ન હોય. ઈ ફટાકિયા ફોડવા, કેમ કે ઓલો ગરીબ માણસ છોકરો જલસો કરે, રૂપિયા એ બગાડે ને, ઓલા ગરીબ માણસ છોકરાને ફોડવા બરી ગયા હોય. ઈ નહીં એના સ્વાદની એને શું ખબર હોય. હા એટલે આ બધું આવું છે. જે ઓલા મજૂર માણસો છે ને, મજૂર માણસો હા એની બાઈ ડિલિવરી કરે ને તો એ રામબાવરિયામાં છોકરાને ડિલિવરી કરીને એના છોકરાને પાછી કામે ચડી જાય. હા બરાબર. અને રૂપિયા વાળાની બાઈ છે ને ખાલી ડિલિવરી કરો ને સિઝેરિયનના 30 40 50 હજાર રૂપિયા દેવા પડે. કેમ કે એને છે ને એને રૂપિયાનો અહમ છે, એટલે ઈ હાવલી બાઈ છે. અને ઓને રાખવા વાળો ભગવાન છે કે જેને કાંટાઈ લાગતા નથી. છોકરું ઝીણ્યા ભેગું કાંટામાં નાખી દે છે ને ઈ પાછી કામે ચડી જાય. હા એને કાંઈ ન થાય. એટલે આ મજૂર આવે, મજૂરના છોકરા વાડીઓમાં રખડતા હોય, બધે વાડીઓમાં ને બાડીઓમાં સંપલ પહેરવા રખડતા, કોઈ દી કાંઈ થયું નહીં ને. હમણાં આપણા છોકરા હોય કે આપણા છોકરા હોય ત્યાં બારો આમ ગયો હોય તો બાયું કે જ્ઞાન જ આવવા દેશે, અહીંયા વગો સરી છે, આને કાંઈ ન થયું, આને કોઈ દી કાંઈ ન થાય. સાહેબ કોઈ દી એટલા વાડીઓમાં મજૂર રખડે છે ને કોઈ દી મેં નથી સાંભળ્યું કે એના છોકરાને ઝેરી જનાવર કરડ્યું ને મરી ગયું. ના બાપા ના, કોઈ દી કાંઈ ન થાય. અને પડખે આવડા ના સીના છોકરા રોડ માં રખડે છે, વીઆઈપી માણસ છે ને એને દાદો દર્શન દઈને બટકો ભરી લઈશ. પડખે મોટો નાગ રખડતા હોય તો કાંઈ નથી થતું. ના અમુક તો એને ઓલા નાગ તો હોય ને ઓલા ડેંડા જેવા પકડ, ઓલા આંધળા આવે ને એ આંધળા હાથક ના ભેગા કરીએ બેહી જાય. પછી છે અહીંયા દાદા છે. એટલે ભાઈ આ દાદા નથી, તમારા ડોહા આંધળા છે. હા અમે 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 છે ને ગાયક કલાકારમાં પેલા, અત્યારે અમે સંતવાણી કરી છે, નકર આથી 15 વર્ષ પહેલા છે ને અમે માતાજીમાં હતા. હા હા એટલે અમે છે ને ડાકલા વગાડતા. શું કરતા? હા બરોબર. આ ઈ પછી તારું ડાકલા કામ. વગાડતા ને પછી આવડા લોકો અમે પોતે આ અમારું ખોટ અમે અમે તમને કહીએ છીએ કે અમે કેમ ભરમાવતા હતા ઈ. હા ઈ હતું. પછી અમે શું કર્યું, ઓલે આંધળી સગડોળ હોય ને હા એને પકડી આવી. હા પછી અમે ડાકલા વગાડીને પછી અમે વાછરા દાદાનું ગાઈને તો ઈ બારો કાઢી નાખી. તો બરાબર. એટલે ઈ આંધળી સગડોળ છે ને ઈ પટમાં ઓલો માંડવામાં નીકળતો કે દાદા આવ્યા, જો ભાઈ દાદા દર્શન દીધા. એટલે ઓલા 500 રૂપિયા નાખવા માંડે. પછી અમે સુંદડી વગાડીએ ને એટલે એમાં પૈસા દઈએ, સુંદડીના પૈસા અમારા હોય.
હા ઈ તો હા ઈ હાચું. અમે આ રીતે કમાણા એની વાત કરીશું. હા હા આ મારો જાત અનુભવ. મને માતાજીની સીલણી આવડે છે, મને આવડ્યું આવડે છે, મને સીલણી આવડે છે, મને અહીણિયું ગાતા આવડે છે. હા હા હા. અમે દારૂનું ગાયું હતું ને તોય ભૂવા ધૂણતા તેને ખબર નહોતા કે આ દેશી દારૂનું ગાય છે. ઈ અત્યારે એવું ઈ જ વાત છે. અત્યારે તેમ ગમે ઈ અત્યારે આ ભુવાને કેવું માંડવો ખરો જામે ડીજે ને બીજે ધમધમાટે વાગે તમે હિન્દી પિક્ચર નું ગીત મૂકજો તોય તમ તાર ધૂણશી હાલો. હા હા એવું છે. એટલે બધું આ આવું છે મનસુખભાઈ. ભલે વનરાજજી આ બાજુ ગોંડલ બાજુ આવો તો મળજો, આનંદ કરશું. હા કોઈ વાંધો નહીં. તમે આ બાજુ આવો તો આવજો. આ આપણા સાયલા તાલુકા સાયલા હાઈવે પાસે તમારું ગામ છે 15 કિલોમીટર જ. તે ગામ લાખાવાડ છે. હાજી હાજી હાજી. અને અમારા ગામમાં બધા મનસુખભાઈ કાઠી દરબારના ઘર છે 200 ઘર ને બીજા તમારા દલિતના છે 25-30. બાકી બીજી કોઈ વસ્તી છે નહીં. પણ અમારા ગામમાં સારું છે. આમ કોઈ એવો કોમબાજ કે કોઈ દી કેસ કબાડા હજી મનસુખભાઈ આ પેઢીઓ વહી ગયું થયા નથી હો. નહીં એમાં એવું છે કે ઈ તમારો સ્વભાવ વર્તન સારું હોય ત્યાં કણ કોઈ દી થાય નહીં. ઉગ્ર વાતાવરણ જ્યાં હોય જેના સ્વભાવ બરાબર ન હોય, નકર જે ગામમાં છત્રી હોય ને ઈ ગામમાં લગભગ કોઈ દી વિવાદ જ ન થાય. શું કામ કે ઈ રાજા રજવાડું છે, ઈ કોઈ દી કોકનું દુઃખ હોય ને તો ભાંગી નાખે. હમ. નહીં સમજી ગયા? અમારા ગામમાં દલિતના લગભગ અત્યારે તો 30-50 ઘર છે. બાકી બધા એમ સુખી છે. બધા પોતપોતાને અમુક વાડીઓ હોય, અમુક બીજા ધંધા કરતા હોય, અમુક ભાગ્યા રાખે, આવું બધું કમાણી કરે. પણ કોઈ દી કોઈ કેસ કબાડા કોઈ દી હજી કોઈ દી માથાકૂટ નહીં હોય એવું નહીં કોઈ દી. સમજદારી એટલી સમજદારી સમજ્યા. હા સમજદારી બધા એમને ખબર હોય કે આમને હારે કેમ રહેવું, અમને ખબર હોય કે આમને હારે કેમ રહેવું, એવી રીતે વર્તમાન કરવાનું બધા. વનરાજજી આપણે જે કાંઈ બે સંવાદ કર્યો ઈ હા આ YouTube માંથી અમને મૂકવા માટે થઈ અને તમારું કદાચ ફોટો બોટો મોકલો તો જે કાંઈ આપણે એક ક્ષત્રિય સમાજ અને આપણે બેયનો જે કાંઈ સંવાદ થયો છે ઈ આપણે YouTube માં ચડાવી કે તમારો સારો ફોટો હોય તો મોકલજો. અમે રઘુભાનો ઓડિયો ચડાવ્યો છે. એ રઘુભા બહુ આપણે બોયડાથી હા રઘુભાઈ તમારી કોણે એનું પવિત્ર વાણી વર્તન બહુ સારું હતું. એને મને કીધું મનસુખભાઈ મારો ઓડિયો ચડાવો કે ખ્યાલ પડે. મને એને કાલે ના ફોન ના કર્યો. કોઈ વાંધો નહીં મનસુખભાઈ. આમાં એવું છે મારા કાકા WhatsApp માં ઓલું કઈક થઈ ગયું છે પણ સેટિંગ ફરી ગયું છે એટલે ફોટો જ નહીં હોય. પણ તમે મૂકી દીજો. મારું નામ વનરાજભાઈ ખાસર ગામ લાખાવાડ. આખું એડ્રેસ દઈ દીજો. જેને દુખાવો હોય એ ફોન કરે. આપણે ના ના અમે ટીકડીઓ તમારો નંબર રાખીએ. નહીં નાખી, નંબર નો નાખી. એનું કારણ છે કે નંબર અમે કોઈના નો નાખી. એનું કારણ છે કે અમારા નંબર નહીં ખાવાય. હા પણ વાંધો નહીં. હા કેમ કે હા તો અમે કોઈ નંબર નો નાખવાનું કારણ શું છે કે જે અમુક જે લુખી બારાઈ હોય ને એ ખોટા ફોન કરે. પછી અમુક છે ને વ્યવસાય વાળા માણસો હોય એટલે એને ખોટા ફોન આવે એટલે એના કામ ધંધામાં હા નુકસાન ના થાય. ના હા તે વાંધો નહીં. તમે તારે મૂકી દીજો. એમાં કોઈ વાંધો નહીં. આ બાજુ આવો તો આવજો ચોક્કસ. બરોબર. ભલે 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 હાલો જય માતા જય માતા. હા જય માતાજી. Yeah.